મિત્રો, આમ તો મને ચાનું વ્યસન સ્કૂલ ટાઈમથી. દિવસમાં 7-8 કપ ચા જોઈએ મને. મારા મમ્મી મને ખીજાતા કે આટલી બધી ચા સારી નહીં, નુકસાન કરશે તને, પણ મેં ક્યારેય ગણકાર્યું નહીં એમ. એક દિવસ કંટાળીને સિરામિકની એક બરણી લઈ આવ્યા મારા માટે અને કહ્યું કે આની અંદર ચા છે, 250 ગ્રામ આવશે. મહિનાના અંતે તું નક્કી કરજે કે 250 ગ્રામથી વધારે તું ચા પીવે છે કે ઓછી. અને હવે પછી તારા માટે હું ચા નહીં બનાવું, તારે પીવે તો તારે જાતે બનાવી લેવાની. હું 10મા 11મા ધોરણમાં હતો ત્યારથી ચા બનાવવાનું શરૂ કર્યું મારા માટે. તો આજ દિન સુધી હું મારા માટે ચા બનાવતો રહ્યો છું. અને હવે એવું થઈ ગયું છે કે જ્યાં સુધી હું મારા હાથની બનાવેલી ચા ન પીઉં ત્યાં સુધી મને સંતોષ નથી થતો, એટલીસ્ટ ઘરમાં તો નહીં જ. સરસ મજાની તાજી ચા, તાજા સમાચારોથી ભરેલું છાપું અને મારો સિંગલ સીટર ચૂલો, આ ત્રણેયનો સંગાત ગેલેરીમાં મારી સાથે વર્ષોથી રહ્યો છે. ચાની ચુસ્કી અને છાપાના સમાચારોની સાથે સાથે મગજમાં આખા દિવસનું શેડ્યુલ ગોઠવાઈ જતું. કોને ફોન કરવાનો છે, કોને મળવાનું છે, કેટલા કામ બાકી છે. તમારી પણ આવી ઘણી બધી વાતો હશે ચા સાથે જોડાયેલી. તો તમારી ચા, તમારી વાતો અને અમારી રસીલી મખમખતી નાન ખટાઈ. 8મી ઓગસ્ટે મળીએ નવેસરથી શીખવા માટે. તમારી ચા, તમારી વાતો અને અમારી નાન ખટાઈ સાથે.